નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અકસ્માતની ઘટનાઓ ઓછી થાય તે હેતુથી વડોદરા શહેરના જાંબુઆ બ્રિજને પહોળો અને અત્યંત આધુનિક બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજનું સત્તાવાર ઉદ્ઘાટન થાય તે પહેલા જ અહીં અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા નેશનલ હાઈવે પરથી પસાર થતો જાંબુઆ બ્રિજ, જે એક સમયે વાહન ચાલકો માટે કાળ સમાન ગણાતો હતો, તેને લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મોટો અને સરસ બનાવવામાં આવ્યો છે. આ રસ્તા પર ટ્રાફિક હળવો કરવા માટે બ્રિજ પર વાહનોની અવરજવર પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આજે વહેલી સવારે આ નવનિર્મિત બ્રિજ પરથી પસાર થઈ રહેલું એક કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજની વચ્ચોવચ્ચ પલટી મારી ગયું હતું. આ કન્ટેનરમાં એક પ્રખ્યાત બ્રાન્ડના કોલ્ડ્રિંક્સનો મોટો જથ્થો ભરેલો હતો, જે અકસ્માત થતાં જ બ્રિજ પર અને હાઈવે પર વેરવિખેર થઈ ગયો હતો. કન્ટેનર પલટી મારી જતાં જ બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટક્કર અને પલટી એટલી જોરદાર હતી કે કન્ટેનરની બોડીને મોટું નુકસાન પહોંચ્યું હતું. પરંતુ સદનસીબે ડ્રાઈવરનો અકસ્માત બાદ આબાદ બચાવ થયો છે. ઉદ્ઘાટન પહેલા જ બ્રિજ પર વાહનોની સ્પીડ મર્યાદા બહાર હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. અકસ્માતના કારણે હાઈવે પર થોડીવાર માટે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે હાઈવે ઓથોરિટી અને પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કન્ટેનરને બાજુ પર ખસેડીને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ કાર્યરત કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.